Rapido is winning, so why investors are selling? ઉબર પાસે અઢળક પૈસા હતા, ઓલા પાસે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ હતો અને વર્ષો સુધી તેમણે બંને કંપનીએ આ રાઇડ હેલિંગ કન્સેપ્ટને નોર્મલાઇઝ કરવા માટે કરોડો રૂપિયા માર્કેટમાં એક્સપેન્સ કર્યા અને બ્રાન્ડ અવેરનેસ કરી. આટલું મોટું કેશ બર્નિંગ અને બ્રાન્ડ એડવાન્ટેજ હોવા છતાં પણ રેપિડોના ફાઉન્ડર્સે આ સેક્ટરમાં એન્ટ્રી કેવી રીતે લીધી? અને ખાલી એન્ટ્રી જ નહીં પણ આખું માર્કેટ ડિસ્ટર્બ કરી નાખ્યું. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ રેપિડોઝ સ્ટોરી. જો આ વિડીયો તમને સારો લાગે તો જરૂરથી તેને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એટલીસ્ટ તમારા એક ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. સો લેટ્સ બિગિન. મિત્રો, ઉબર જ્યારે ઇન્ડિયામાં આવ્યું તે પહેલા યુએસમાં ઓલરેડી માર્કેટ ક્રેક કરીને આવ્યું અને ઉબરને રાઇડ હેલિંગ બિઝનેસ માટે હજારો કરોડો રૂપિયાનો પ્રોફિટ એ જનરેટ કરતું. બીજી બાજુ જ્યારે ઓલાએ એન્ટ્રી કરી ત્યારે એમની પાસે એક એવો ઇન્વેસ્ટર હતો કે જે સ્ટાર્ટઅપ વર્લ્ડમાં મની ટ્રી કહેવાય છે, જેનું નામ છે સોફ્ટબેન્ક. ઓલાએ સોફ્ટબેન્ક પાસેથી $3.8 બિલિયન રેઝ કર્યા અને હવે ઓલા ઉબર સાથે કમ્પીટ કરવા માટે વધુ ને વધુ ડિસ્કાઉન્ટ આપવા લાગી. આ ટાઈમે ઓલા અને ઉબરનો ફોકસ પ્રોફિટ બનાવવાનો નહોતો. બંનેને ફક્ત એટલું જ જોઈતું હતું કે તેમના વધુ ને વધુ રાઇડર્સ તેમના પ્લેટફોર્મ પર આવે અને યુઝર્સ વધુ ને વધુ તેમની એપ્લિકેશન યુઝ કરે. તેમના માટે તેમણે ડ્રાઈવર્સને હેવી ડિસ્કાઉન્ટ આપ્યા, લિટલ ટુ નો કમિશન પર રાઇડ ઓફર કરી અને યુઝર્સને ફ્રી રાઇડ કે પછી 50% ઓફ જેવા ડિસ્કાઉન્ટ આપી અને એક મોટો કન્ઝ્યુમર બેઝ ઉભો કરી દીધો. લોકોમાં રાઇડ હેલિંગ એપ યુઝ કરવાની હેબિટ ડેવલપ કરી અને આ પીરિયડ દરમિયાન કંપનીઝે ભારે લોસીસ પણ ફેસ કર્યા. આફ્ટર ધેર ઇનિશિયલ કસ્ટમર એક્વિઝિશન ફેઝ હવે ઓલા અને ઉબરનો મેઇન ફોકસ હતો લોસીસ ઘટાડવાનો અને પ્રોફિટ જનરેટ કરવાનો. તેના માટે તેમણે 3 મોટા ચેન્જીસ કર્યા. ફર્સ્ટ, જે કસ્ટમરને છે તે ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરી દીધું, જેથી કરીને રાઇડ્સ મોંઘી થવા લાગી. ડ્રાઈવર પાસેથી પ્રીમિયમ ચાર્જ લેવાનું શરૂ કર્યું અને રાઇડના પ્રાઇસ પણ વધારી દીધા, જેથી તે લોકો વધારે કમિશન અર્ન કરી શકે. હવે આ સડન ચેન્જીસથી રાઇડર્સ અને કસ્ટમર્સ બંને નારાજ હતા, કેમ કે જે રાઇડ પહેલા 200 રૂપિયામાં મળતી હતી તે હવે 300 થી 350 રૂપિયામાં મળવા લાગી અને રાઇડર પાસેથી 20 થી 25% કમિશન લેવાનું સ્ટાર્ટ કર્યું, જેને લીધે તેની અર્નિંગમાં પણ મોટો ડિફરન્સ દેખાવા લાગ્યો. રેપિડોના ફાઉન્ડર્સ ખૂબ જ સ્માર્ટ હતા. તેમણે કસ્ટમર્સ અને રાઇડર્સની આ પ્રોબ્લેમને ખૂબ જ સારી રીતે સમજી ગ્રાઉન્ડ લેવલ પર એમને ઇન્વેસ્ટિગેટ કર્યું, રિસર્ચ કર્યું અને ઓલા અને ઉબર ઓટો રાઇડ્સ પ્રોવાઈડ કરતા હતા, જે જનરલી 15 થી 20 રૂપિયા પર કિલોમીટર પડતી હતી અને ઇન્ડિયન ઇકોનોમી માટે આ પ્રાઇસ હજુ પણ ઘણા લોકો માટે એક્સપેન્સિવ હતી. માર્કેટમાં આ ગેપ જોઈને રેપિડોએ પોતાનું નવું બિઝનેસ મોડલ લાવ્યા. બાઇક ટેક્સી તેમણે લોન્ચ કરી અને જે આજે આપણા માટે એક નોર્મલ વસ્તુ બની ગઈ છે. પણ જ્યારે ફાઉન્ડર્સે આ આઈડિયાને ઇન્વેસ્ટર્સને પીચ કર્યો ત્યારે 75 જેટલા VCs તેમને રિજેક્ટ કરી દીધા. કેમ? કારણ કે મોટા ભાગના લોકોનું એવું માનવું હતું કે કોઈ પણ વ્યક્તિ અજાણા માણસની પાછળ બાઇકમાં ક્યારેય બેસે જ નહીં. પણ આખરે રેપિડોએ તો લોન્ચ કર્યું અને ઇન્ડિયા માટે આ એકદમ નવું સેગમેન્ટ હતું. હવે બાઇક ટેક્સીના 3 મોટા બેનિફિટ્સ હતા. પહેલો તો કે બાઇક્સ ચીપર છે ટુ ઓપરેટ બેઝિકલી. ફોર એક્ઝામ્પલ, 10 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરવા માટે કેબમાં લગભગ 220 રૂપિયા અને ઓટોમાં રફલી 150 to 170 રૂપીઝનો ખર્ચો આવે, જ્યારે સેમ ડિસ્ટન્સ બાઇક ટેક્સીને કવર કરવામાં ઓલમોસ્ટ 100 રૂપીઝ જેવો એક્સપેન્સ લાગે, એટલે લગભગ 50% જેટલી કોસ્ટ સેવિંગ થાય. હવે આ રેપિડો માટે સૌથી મોટું ડિફરન્શિએટર બન્યું, કારણ કે ઇન્ડિયામાં મોટા ભાગના લોકો રેગ્યુલર કેબ હજુ પણ અફોર્ડ નથી કરી શકતા. સેકન્ડ એડવાન્ટેજ હતો ટાઈમ એફિશિયન્સી. ઇન્ડિયાના ટ્રાફિકમાં કેબને ઘણીવાર ઘણો સમય લાગે છે, જ્યારે બાઇક્સ કમ્પેરેટિવલી વધુ ટાઈમ એફિશિયન્ટ હોય છે, એટલે કે સેમ ડિસ્ટન્સ કાપવા માટે લોકો ઓછા પૈસામાં ઝડપથી પહોંચી શકે છે. અને રેપિડોએ અહીં પણ એક સ્માર્ટનેસ વાપરી. જ્યારે માર્કેટમાં આવ્યું ત્યારે માત્ર બાઇક ટેક્સી ઉપર જ ફોકસ કર્યું. ડાયરેક્ટલી ઓલા અને ઉબર ની કેબ કે ઓટો સેગમેન્ટમાં કમ્પીટ કરવાને બદલે એ લોકોએ બાઇક ટેક્સીમાં જ ફોકસ કર્યું. રેપિડોનો આ બિઝનેસ મોડલ ખૂબ જ પોપ્યુલર થયું અને ઇન્ડિયામાં બાઇક ટેક્સીનો ક્રેઝ પણ ઝડપથી વધવા લાગ્યો. ત્યારબાદ રેપિડોએ રાઇડ હેલિંગ સેક્ટરમાં બીજી એક મોટી પ્રોબ્લેમ ઓબ્ઝર્વ કરી અને એ હતી કમિશન મોડલની. ઇમેજિન કરો કે કોઈ રાઇડર દિવસના 2000 રૂપિયાની રાઇડ કરે છે, તો ઓલા અને ઉબર લગભગ 20% જેટલું તેમને કમિશન લે છે. તો દિવસના અરાઉન્ડ 400 રૂપીઝ અને મહિનાના રફલી અરાઉન્ડ 12,000 રૂપિયા તેની ટોટલ ઇન્કમનો પાર્ટ એ લોકોને ઓલા ઉબરને આપવો પડે છે, જે એક મોટો હિસ્સો છે. હવે
રેપિડોએ પોતાના એપ પર ફિક્સ પ્રાઇસિંગ મોડલ લોન્ચ કર્યું, એટલે કે રાઇડરને કોઈ કમિશન નહીં આપવાનું, બટ પર ડે માત્ર 20 રૂપિયાના ચાર્જીસ કરવા, જેથી રાઇડર આખા દિવસમાં ગમે તેટલી રાઇડ કરે તેનો ચાર્જ ફિક્સ રહે. અને એ જ સિનારીઓ જો આપણે કમ્પેર કરીએ તો જો કોઈ રાઇડર દિવસના 2000 રૂપિયાની રાઇડ કરતો હોય તો એ રાઇડરને માત્ર તેનો એક્સપેન્સ કે જે છે એ માત્ર 20 રૂપિયા આવે, જ્યારે ઓલા અને ઉબરના કેસમાં એ 400 રૂપિયા પર ડે કમિશન તરીકે એમને દેવું પડે. અને આ મોડલ રાઇડરને ખૂબ જ ગમ્યું, કેમ કે ફિક્સ કોસ્ટ મોડલથી તેમને મોટો ફાયદો થવા માંડ્યો, જેથી કરીને વધુ ને વધુ રાઇડર્સ પ્લેટફોર્મ પર આવવા માંડ્યા. અને જેમ ઝાઝા રાઇડર્સ જોડાવા માંડ્યા એટલે રેપિડોની સર્વિસ પણ સારી થવા માંડી અને રાઇડની ફ્રીક્વન્સી પણ વધવા માંડી, જેથી કરીને વધારે ને વધારે કસ્ટમર્સ પણ પ્લેટફોર્મ પર જોડાવા લાગ્યા. હવે રેપિડોનું આ મોડલ યુઝર પર્સપેક્ટિવથી તો ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ બિઝનેસ એંગલથી જોઈએ તો રેપિડોને હજુ પ્રોફિટેબલ બનવા માટે 3 વસ્તુઓ કરવી પડે. પહેલું તો છે કે સ્કેલ. એક ચોક્કસ સ્કેલ પછી જ રેપિડોનું ફિક્સ કોસ્ટ મોડલ જે છે એ પ્રોફિટેબલ બની શકે, એટલે એમને મેસિવ સ્કેલ લાવવો પડે, કેમ કે રેવન્યુનો બેઝ પાર્ટ જે છે એ ફિક્સ કોસ્ટ મોડલ પરથી જ આવે છે. સો સ્કેલિંગ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ પાર્ટ ઇઝ કે ફિક્સ કોસ્ટ મોડલ પ્લસ કમિશન મોડલ. ભવિષ્યમાં રેપિડો જે ફિક્સ કોસ્ટની સાથે પર રાઇડ જો 1 or 2% જેટલું કમિશન પણ એડ કરે છે, તો સ્કેલની સાથે સાથે તેમના આ મોડલમાં તેમને ઘણો પ્રોફિટ પણ ઘણો બનાવી શકે છે. અને થર્ડ મોડલ જે છે એ કહી શકાય તો કે ફિક્સ કોસ્ટમાં જ પણ થોડીક ઇન્ક્રીઝ કરવાની, જેથી કરીને રાઇડર્સને કમિશન જે આપવું પડે છે એના કરતાં થોડુંક વધારે ફિક્સ કોસ્ટમાં પ્રાઇસ વધારે દેવાની, બટ સ્ટીલ એ જે કમિશનનું જે મોડલ છે એના કરતાં તો સસ્તું જ પડે છે. આ કેસમાં બી તેમનો ગ્રોથ સારો થઈ શકે છે અને ફાઇનાન્શિયલ પર એની સારી અસર પડી શકે છે. હવે રેપિડોએ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન નોટિસ કરી, એ હતી ઓફિસ અવર્સ દરમિયાન, એટલે કે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીમાં રાઇડની ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી થઈ જતી. એટલે આ આઈડિયલ ટાઈમને યુટિલાઇઝ કરવા માટે રેપિડોએ પોતાનું એક ફૂડ ડિલિવરી એપ લોન્ચ કર્યું, જેનું નામ આપ્યું ઓનલી. અને આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે ડિલિવરી પાર્ટનર્સ એ જ હતા કે જે રેપિડોના ડ્રાઈવર્સ હતા. મતલબ કે પીક અવર્સ દરમિયાન રાઇડ હેલિંગ અને ઓફ અવર્સ દરમિયાન ફૂડ ડિલિવરી. આ મોડલને કારણે રાઇડર્સની ઇન્કમમાં પણ સારો એવો વધારો થયો. રેપિડોએ અત્યાર સુધીમાં $240 મિલિયન રેઝ કર્યા છે અને કંપનીની વેલ્યુએશન લગભગ $3 બિલિયન સુધી પહોંચી ગઈ છે. પણ અહીં એક કેચ છે. રેપિડોના કેટલાક ઇનિશિયલ ઇન્વેસ્ટર્સ લગભગ 100 કરોડ રૂપિયાની એક્ઝિટ લઈ રહ્યા છે અને સ્વિગી પણ પોતાનું ફૂલ એક્ઝિટ લઈ રહ્યું છે. પણ સવાલ એ છે કે જ્યારે રેપિડોએ રાઇડ હેલિંગ સેક્ટરમાં ઓલા અને ઉબરને પાછળ છોડી દીધા છે, ત્યારે ઇન્વેસ્ટર શું કામ એક્ઝિટ લઈ રહ્યા છે? સામાન્ય રીતે કોઈ પણ ફંડિંગ રાઉન્ડમાં 2 પ્રકારના ફંડ્સ હોય છે. એક તો પ્રાઇમરી કેપિટલ કે જે કંપનીના ગ્રોથ માટે યુઝ કરવામાં આવે છે. એક છે સેકન્ડરી કેપિટલ કે જેમાં નવા ઇન્વેસ્ટરના પૈસાથી જૂના ઇન્વેસ્ટર એક્ઝિટ લઈ શકે છે, એટલે કે તે એને લિક્વિડિટી માટે રિઝર્વ રાખવામાં આવે છે. હવે 100 કરોડનું સેકન્ડરી કેપિટલ હોવું એ ક્યારેક રેડ ફ્લેગ જેવું લાગી શકે છે, પણ અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ માટે ઓર અર્લી સ્ટેજ ઇન્વેસ્ટર્સ માટે આ વાત ખૂબ જ નોર્મલ ગણાય છે, કારણ કે $3 બિલિયન જેવી વેલ્યુએશન પર પણ ઘણા ઇન્વેસ્ટર પોતાનો પ્રોફિટ બુક કરવા માટે રેડી હોય છે. સો વિચ ઇઝ વેરી નોર્મલ. હવે બીજી તરફ રેપિડોએ એક ઓનલી લોન્ચ કરી કે જે સ્વિગી સાથે ડાયરેક્ટ કોમ્પિટિશન કહેવાય, એટલે સ્વિગીએ પણ હવે પોતાનું એક્ઝિટ લેવાનું ડિસાઈડ કર્યું. જો ધ્યાનથી જોઈએ તો રેપિડોનું બિઝનેસ મોડલ કે બિઝનેસ થિયરી લગભગ બધા જ પોઈન્ટ્સને સારી રીતે કવર કરે છે અને એક્ઝિક્યુટ પણ કરે છે. તેમણે ઇન્ડિયન કન્ઝ્યુમર્સને સમજ્યા, રાઇડર્સના પેઇન પોઈન્ટને સમજ્યા, માર્કેટ શું અફોર્ડ કરી શકે છે તે સમજ્યું અને પછી પોતાનું ફિક્સ પ્રાઇસ ડેઇલી મોડલ લોન્ચ કર્યું. પણ હવે માર્કેટ એકચ્યુઅલમાં ખરેખર રેપિડોની હવે ટેસ્ટ કરશે. જ્યારે તમે ચેલેન્જર હો છો ત્યારે ગ્રોથ અચીવ કરો ખૂબ જ ઇઝી છે, પણ પ્રોફિટ બનાવવો મુશ્કેલ જ્યારે બની જાય છે કે જ્યારે તમારા કોમ્પિટિટર્સ તમારી સ્ટ્રેટેજી સમજી જાય છે અને તમારી સ્ટ્રેટેજીને કોપી કરવા લાગે છે. કારણ કે રેપિડોનું મોડલ હવે કોઈ સિક્રેટ નથી. ઉબર ઓટોએ 0 કમિશન સબસ્ક્રિપ્શન મોડલ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. ઓલાએ પણ પોતાનું 0 કમિશન મોડલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. નમ્મા યાત્રી તો સબસ્ક્રિપ્શન મોડલને પહેલેથી જ પોપ્યુલર બનાવી રહ્યું છે અને ભારત ટેક્સી પણ ડ્રાઈવર ઓન્ડ નો કમિશન કોઓપરેટિવ મોડલ સાથે માર્કેટમાં આવી રહ્યું છે. મતલબ કે રેપિડોની સૌથી મોટી અચીવમેન્ટ એ નથી કે તેણે બાઇક ટેક્સી બનાવી. રેપિડોની સૌથી મોટી અચીવમેન્ટ એ છે કે તેણે આખી રાઇડ હેલિંગ ઇન્ડસ્ટ્રીને એક એવો સવાલ પૂછ્યો કે પ્લેટફોર્મ એ ડ્રાઈવર પાસેથી કમિશન કમાવવું જોઈએ કે ડ્રાઈવર સાથે પાર્ટનરશિપ કરવી જોઈએ. પણ એક વખત જાયન્ટ્સ તમારા આઈડિયાને જ્યારે કોપી કરવાનું શરૂ કરી દે છે, પછી એડવાન્ટેજ તમારા આઈડિયામાં નથી રહેતો, એડવાન્ટેજ રહે છે તમારા એક્ઝિક્યુશનમાં. એટલે રેપિડોએ હવે એ પ્રૂવ કરવું પડશે કે તેમની પાસે માત્ર આઈડિયા નથી, પણ લોંગ ટર્મ ઓપરેટિંગ ડિસિપ્લિન છે અને સ્ટ્રોંગ એક્ઝિક્યુશનની સ્ટ્રેટેજી છે.
નાઉ લેટ્સ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ફોર રેપિડો. રેપિડો માટે કોમ્પિટિશન જ માત્ર રિસ્ક નથી, તેમની સાથે 3 મોટા ચેલેન્જીસ છે. પહેલી છે પ્રોફિટેબિલિટી. કંપનીના લોસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, પણ હજુ સુધી ક્લિયર પ્રોફિટની કોઈ બ્લુપ્રિન્ટ નથી. સેકન્ડ છે એક્સપાન્ડિંગ ઇન્ટુ ટુ મેની સેક્ટર્સ. ફૂડ ડિલિવરી સેગમેન્ટ લોન્ચ કર્યું પછી રેપિડોમાં ઘણા નવા સેગમેન્ટમાં એન્ટ્રી લેવાની પોસિબિલિટી છે કે નવા એન્ટ્રીઝ લઈ રહ્યું છે, અને આ ડાયવર્સિફિકેશન ફ્યુચરમાં રેપિડોનું ફોકસ ડાયવર્ટ કરી શકે છે. અને એક વાત યાદ રાખજો કે જ્યારે રેપિડો માર્કેટમાં આવ્યું ત્યારે તેનું ટોટલ ફોકસ માત્ર એક જ સેગમેન્ટ પર હતું, જે હતું બાઇક ટેક્સી. એટલે એ લોકો ઝડપથી સ્કેલ કરી શક્યા. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ ફોકસના કારણે જ જીતે છે, અને જો કોઈ ફોકસ ગુમાવે છે તો એના કારણે તે લોકો આઉટ ઓફ ગેમ પણ થઈ શકે છે. અને થર્ડ છે સેફટી. વુમન સેફટી એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કે કન્સર્ન બની શકે છે, પરંતુ આ ચેલેન્જને સોલ્વ કરવા માટે રેપિડોએ બાઇક રેટેડ બાય વુમન જેવી ઇનિશિયેટિવ લોન્ચ કરી છે કે જેના કારણે લગભગ આ કન્સર્ન મોટા ભાગે કંટ્રોલ થઈ શકે છે. સો આ કેસ સ્ટડીમાંથી આપણે શું શીખી શકીએ? તો કે લેસન ફર્સ્ટ, જે સેક્ટરમાં તમે એન્ટ્રી કરી રહ્યા છો તેમાં કસ્ટમરની નીડને સરફેસ લેવલ પર નહીં પણ એકચ્યુઅલી ગ્રાસરૂટ લેવલે ફંડામેન્ટલી તમે ફાઇન્ડ આઉટ કરો અને સમજો. લેસન નંબર 2, ઇન્ડિયા એક પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે. જો તમારે માસ કસ્ટમર સુધી પહોંચવું હોય તો પ્રાઇઝિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને લેસન નંબર 3, તમારા બિઝનેસને ટેકનોલોજીકલી એટલું સ્ટ્રોંગ બનાવો કે કસ્ટમર અને સપ્લાયર બંનેનો યુઝર એક્સપિરિયન્સ બેસ્ટ રહે. રેપિડોએ સીધું ઓલા અને ઉબર સામે કોમ્પિટિશન કર્યું, પણ તેમની કોપી નથી કરી. તેના બદલે તેમણે પોતાનું એકદમ નવું સેગમેન્ટ કે જે બાઇક ટેક્સી સેગમેન્ટ હતું એ ક્રિએટ કર્યું. આ સિવાય રેપિડોનું કસ્ટમર એક્સપિરિયન્સ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે, એટલા માટે જ તેના રિપીટ કસ્ટમર્સનો રેશિયો પણ બહુ જ સારો છે. ફોર એક્ઝામ્પલ, રેપિડોએ સેમ ઓટીપી પર યુઝર ફોર એવરી રાઇડ જેવો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો, જે ખાસ કરીને જે કન્વીનિયન્સ પસંદ કરતા જેન્ઝી યુઝર છે એને ખૂબ જ ગમ્યો. અને હવે તો ઉબરે પણ આ ફીચરને કોપી કર્યું છે. આ સિવાય પણ ઘણા UI UX ઇમ્પ્રુવમેન્ટ્સ છે રેપિડોને કે જે કોમ્પિટિશન કરતા એમને ખૂબ જ આગળ રાખે છે. સો ફ્રેન્ડ્સ, તમારું શું માનવું છે? રેપિડો કોઈ દિવસ સસ્ટેનેબલી પ્રોફિટેબલ બની શકશે? અને ઉબર કે ઓલા જે છે એ આ રેપિડોની ગ્રોથનો આન્સર કેવી રીતે આપશે? કમેન્ટમાં તમારા ફીડબેક કે તમારા ઇનપુટ્સ અમને જરૂરથી જણાવજો. હું છું હાર્દિક વ્યાસ, અને આ વિડીયો તમને જો કંઈ પણ ઇન્ફોર્મેશન જાણવા મળી હોય તો એટલીસ્ટ આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો, અને લાઇક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ બિઝનેસ કેસ સ્ટડી માટે ફોલો કરતા રહો ધ ગ્લોબલ ગુજરાતી. થેન્ક યુ સો મચ.